150 પર જટા છે. કમબેક આવા દિવસ ક્યારે આવે કે ફોડું અમે ફોડું. રાજ ગઢવી આવે છે ઈસનપુરમાં, તો શું કરીએ? ગીએ કે નહીં ગીએ? हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आगाज. आप सभी को योगा जगह स्कीम जो कैसे आई होप आप सब अच्छे होंगे. मैं मस्त हूँ, ससुर ठीक हूँ. 7:30 વાગે ઉઠી ગયેલો છે. મસ્ત સવાર છે. તો એડિટિંગ કરી દઉં, વિડીયો અપલોડ કરી દઉં મસ્ત. પછી ચા નાસ્તો કરી દે, ફ્રેશ થઈ જાઉં. અને આજથી આપણો દિવસ લાઈફ સ્ટેટ થાય છે, કેમ કે હવે આપણે રેગ્યુલર જલ્દી ઉઠવાના છે અને જલ્દી સૂઈ જવાના છે. આખી મોજ કરો ને મોજ કરાવો. ને ઘરમાં થોડુંક વાતાવરણ બહુ જોરદાર થઈ ગયેલું હતું, એકદમ સિરિયસ મેટર થઈ ગયેલી હતી. એટલે આજે જબરજસ્ત એમ મમ્મી પપ્પાના કેવા વગર આજે ઉઠી ગયેલો છું, કેમ કે સિરિયસ મેટર બહુ એટલે બહુ ખતરનાક થઈ ગયેલી. ખાઈ લીધું, હવે ભગવાનનું નામ લઈ લઈએ. તો હાઈ થઈ ગઈ. ચલો ભાઈ, હવે ફટાફટ ભગવાનનું નામ લઈ લઈએ, પછી જીમ જવાનું કહ્યું ને. આજે છે ડેડલિફ્ટ, 150 ડેડલિફ્ટ પાવાના છે. ને એક વસ્તુ મમ્મી પપ્પા ભાઈ જીમ જાઉં છું ને ડેડલિફ્ટ મારવાની છે, એટલે ફટાફટ જીમ પર મળીએ ને. ચલો ભાઈ, જીમ આવી ગયેલા છે મસ્ત મજાના મૂડમાં. ડેડલિફ્ટ બૂમ બામ કરીએ. આજે કુંજન સર આવી ગયેલા છે. સાહેબ ઉભા રહેલા છે આ બાજુ. સાહેબ પહેલી વાર બ્લોગમાં આવી ગયા. ચાલ ચાલ ચાલ. ભાઈ 3 માયરા, 3 4 140 ના 4 તે બી રોટલ હે. મોહમ્મદ લે. तो 50 ले. ये आटे जो है अरे आ जाए नहीं आमा जो 150 पर जटा છે. રેલવે 150 ને કવાની માં બેન એક થઈ ગયેલી છે આકાશ ભાઈ ની. चल रोजल, कम ऑन, चल 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 चल. कम बैक. ચાલ ભાઈ, એકદમ પહેલે 140 માં ચા માટે લે એટલો ફોર્મ આવી ગયેલો ને. ફોર્મ તૂટી ગયો મને, ફોર્મ તૂટી ગયેલો હે પણ કઈ નહીં. આવી ગયેલો સાહેબ. અમારો સાહેબ અહીંયા છે રેફરી. ચાલ શિવ 150 શિવ પ્યારથી બૈરી. કોમન બેબી, કોમન. જય શ્રી રામ. ચાલ હાથ દૂજે છે. ચાલ 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 ચાલ. તો ચડકીઓની છે જો મેં ઉચકીને આપું. તારે શું કરવાનું? તમે ઉચકી નાખો, તારે મારી જવાનું છે. આકાશભાઈમાં છે પાવર. તો સમજી લે કે બધી મેં આ જીમ છોડી દઉં.
આપણે ચેલેન્જ લીધેલો હતો છે હવે થોડુંક લાગ્યું કે ના પણ પરફેક્ટ નહીં લાગતી ચાલ હવે બહાર ટ્રાય કર્યું એ શિવરાજ ટ્રાય કર્યું ભાઈ થાકી ગયો હવે પછી નહીં હવે 150 તો નહીં જવાનું મેઇન તો હવે ધીરે ધીરે પરફેક્ટ માનતા જ કે પરફેક્ટ નહીં આવી કેમ કે ગુંજનને થોડુંક નોલેજ એટલે આપણે ખબર નહીં પડે પરફેક્ટ ધીરે ધીરે આવશે ચાલ સેકન્ડ ટ્રાય કમાન યાર જીમ કરીને આલુ પૂરીઓ ખાવે ડાઈટ ખાવાની હલકે તો છે ભાઈ આલુ પૂરી ગયા ઘરે ગપા ગપ શીલે ભાઈ ફટી ગયું જી કેટલું ભાઈ કેટલા કલાક કર્યું 3 કલાક ડેલી પણ બહુ લાગે હવે પછી કાન પકડ નહીં મારીએ માસ્તરનું જેકેટ બેકેટ પહેરીને આવલો હતો 1 વાગી ગયો છે પોયા લોકો છૂટી હો ગયા ને અમે તો હજુ પોયા લોકો પણ આજે મેં હોવાને જલ્દી ઉઠી ગયેલો બહુ જોરદાર ફાયદો મળ્યો મને બાકી કરો મોજ ચાલો ભાઈ જમવાનું શું બને ફ્લાવર આડામોડી હું તંબાકેશ્વર બોલો તું જા બોલો ને મારા નહીં બોલું જા મેં તંબાકેશ્વર બોલતા નહીં બોલો ને મારા બોલી રે ખાલી કા બોલ્યા બોલો બોલી ને કા તંબાકેશ્વર હે તંબે ચલો ભાઈ હવે જમી લઈએ અને મેં તો થોડુંક નાસ્તો જરીક કરેલો હતો ફાઇનલી ભાઈ એડિટ થઈ ગયેલું છે ખાલી હવે ઉપર મસાલો જે નાખવાનો છે જે મેઇન વસ્તુ છે તે ફાઇનલ કરશે તો હવે થોડુંક નાહી તો લીધેલું છે આજે પણ પાછો નાહી લેવાનો વિચાર છે કેમ કે મને નથી ગમતો વાર બી સેટ કરી દઉં મેં મસ્ત મજાના મૂડમાં આજે છે મંગળવાર એટલે બીજું કામ છે તે પટાવી દઉં મોજ કરો અને તમારા બધાના કોમેન્ટ સારા આવલા છે એટલે આપણો ડેલી વ્લોગ તો આવશે જ તો ખૂબ ખૂબ આભાર જેને કોમેન્ટ કરી છે તે હા ભાઈ નાહી લે પછી અલગ વાઇબ આવે એ 2 વાર નાહવાની અલગ મજા મંદિર આવી ગયો તો સબસ્ક્રાઇબ 20 કર્યા રહી ગયા સબસ્ક્રાઇબ તે કર્યા છે તારી મિનને બે પેલા એડિટર ને યુટ્યુબર સાથે બેરા ચાલ ભાઈ મંદિર આવી ગયા પાછા અને હવે થોડુંક વિડિયો એક રીલ એડિટ કરીને મૂકી દઉં મસ્ત ઓ તને ખબર પડે ને કેવી રીતે વાટે તે ફાઇનલ ચાતરી ને અડધી ચાતરી અડધી ચાતરી ભાઈ રેડે આખી ચાતરી બની જાય મારી કમર દુખતી માતાજીના ધામમાં દર્શન થઈ ગયા ગાડી મૂકવા આવ્યો અચ્છા ને તા એની ગરાકની ગાડી છે આપણા દિવસ નહીં આવે પણ આવે એક દિવસ સિગ્નલ આપી દે ભાઈ ને તા ગાડી તો ટકા હોય જ સાકલ લઈ ગયા સાકલ જવાનું હે જવાનું છે ભાઈ અમે સુરત આવેલા છે આ ફોર વ્હીલ લેવા ફટાફટ ફોર વ્હીલ લઈને નીકળીએ અમે લાવ હા લઈ લે અમારી ચાલો ભાઈ આ ગાડી લેવા આવેલા હતા ને મોજ મસ્તી કરો બી એવું કરે આવા દિવસ ક્યારે આવે કે ફોર વ્હીલ અમે ફોડું આની જોડે હું બી હું પ્રાચીની મુલાકાત અમારી જ્યાં થયેલી ને અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી ગયા જગ્યા પર તો આની ઘરે નીકળતા છે મળતા બાકી ઓછી ઉતાવળમાં છે અને આજે છે મંગળવાર એટલે કામકાજ તો બહુ જોરદાર છે કેવું લાગે છે ફોર વ્હીલમાં ફરવાનું એસી વાળી એસી બંધ કરી હા તમને લાગે તો જો 2 વર્ષ કે 3 વર્ષ પછી ફરવાના જ છે એટલે જેથી હમણાં દબાઈ ને મહેનત કઈ ગાડી પતંગ ગયો એ આવે છે હજુ વાર છે થોડુંક વાર છે તે તું કઈ ફોડી લાવવાનો ભાઈ ખાયા જ કા સાહેબ છે અમારા સાહેબ પછા બેલા લાગે લાવે મને આપની તેને તો બધું જ બધું જ ચલવી લે ભાઈ એને કઈ નવું જૂનું નહીં લાગે કે એને જે આપી દે તે કેમ કે ઓલરેડી એને આ લાઈનમાં ઇન્ટરેસ્ટ છે બાકી આપણે કઈ લાઈનમાં ઇન્ટરેસ્ટ છે આપણે વાંચવાની લાઈનમાં ઇન્ટરેસ્ટ છે ને ભણવામાં એ ભાઈ તો થોડુંક નોલેજ છે ને ભાઈ આજે આવે છે રાજ ગઢવી આવે છે ઈસનપુરમાં તો શું કરીએ ગીએ કે નહીં ગીએ કેમ કે ટાઈમિંગનું કંઈ નક્કી નથી એટલે કદાચ જશું તો બ્લોગમાં બતાવી દઈશું બાકી તો કદાચ 90% નહીં જવાના પણ જોઈએ હવે નજીક છે શું કે પબ્લિક અમારું જે ગ્રુપ છે તેમાં શું કહે છે જવાના હોય તો જશું બાકી તો કંઈ નહીં ને વ્લોગ કાલે કાંઈ તમે લોકોએ કીધું હશે હા કીધું એટલે આપણે ડેઈલી વ્લોગ લાવીશું એટલે મને ખબર છે કે હા જવાની છે કેમ કે મારા વગર તમને ચાલતું નથી મને તમારા વગર ચાલતું નથી Baigan. ઓકા
મમ્મી પહેલા કહેતા હે પહેલા જ કહે કે આ બધું પીવાની જરૂર હું હતી પણ પેલું હું કે બીજું બધું હતું નહીં હે ને નહીં હતું ને ખાવેલા ને કઈ તો મેં આંકી લે ને આવ પણ જરીક ઉતાવળમાં છે બનાવી ને મારી ગાડી હાંકવાની એકદમ ધીરે હોય કેમ કે શું હા કહેવાય ધીરે આઈ કેવી આપણી ગાડી હાંકવાની ધીરે જાય ને આ ફોર વ્હીલની વાત કરું છું કેમ કે કહેવાય ને કે જ્યારે સ્ટાર્ટિંગમાં નવું શીખતા હોય ને બીજાની ગાડી એટલે શાંતિથી હાંકવું પડે એટલે ધીરે જ ચલાવીએ પણ હમણાં ટાઈમિંગ હો ઉતાવળ છે એટલે ટેંગર આપી દીધી ભાઈ તું હાંકી લે બાકી મેં સ્ટાર્ટિંગમાં મેં જ હાંકવાનો ભાઈ ફોન એવો અચાનક કે ભાઈ ફટાફટ આવો ચાલો બાકી કઈ નહીં કેટલા ગયા 100 ગયા 6 ગિયર આવે એ મને બી ખબર નહીં અહીં ગિયર કેટલા આવે આપણે વાહન હાંકેલી એટલે આવી બધી ગાડી બહુ હાંકી નથી એટલે ખબર નથી પેલું ચશ્મા લેવા આવે ચાલો ભાઈ ગેસ બંધ થઈ ગયો મારો આગળ નીચે પાડવાનો. દબાવો નીચે દબાવો આ ઝાડુ લોકો લેવા આવે કોણ આ હમણાં થોડો. એ વચ્ચા બાકી એસી એક નંબર છે દિવસમાં હર્ટિક ને લઈ લીધેલો છે અને કેટલા વાગેલા છે હર્ટિક કેટલા વાગ્યા 11:10 વાગે ફટાફટ અમે ગઈએ બાજુના ગામમાં પેલા થોડુંક જોઈને નીકળી આવે કેમ કે કાલે સવારના જલ્દી ઉઠવાનું છે લાઈટ બટે બટે છે મોબાઈલની લાઈટ ચાલુ કરવાના છે સીભાઈ તમે મોબાઈલની લાઈટ ચાલુ કરો મીટ મહિનો જોઈ લો બતાવો તમને શૂટિંગ લઈ લેજો મારા બાપ આ સીન જોવા નહીં મળે ભાઈ એ દિલના મજા આવી લા ટેક હસી ડાયરેક્ટ નાઈ ગયો ચાલ ભાઈ હવે નીકળીએ છે ઘરે હે પૈસા 10 પર બોલાવ 10 પર પૈસા લાગવા નહીં ગયો મેં કહ્યું પૈસા ચલો ઓલે અહીંયા લગી બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ ગુડ નાઈટ